टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દૂરથી જુઓ તો ઝગમગતો પ્રકાશ, કાચ જેવા ચમકતા ફ્લોર અને દરવાજેથી ભવ્ય સ્વાગત કરાય. બહારથી 5 સ્ટાર હોટલ એક અદ્ભુત અને ભવ્ય દુનિયા જેવી લાગે. માર્બલથી ચમકતી આલિશાન લોબી અને ઝળહળતા ઝુમ્મરો જોઈને કોઈ પણ અંજાઈ જાય. માણસ ખુશ થઈને લાખો રૂપિયા ખર્ચી નાખે, ફક્ત એ વિશ્વાસ પર કે અહીં સુંદરતાની સાથે સાથે ચોખ્ખાઈ અને પરફેક્શન પણ 5 સ્ટાર લેવલનું જ હશે. પણ આ ચમકતા ચહેરા પાછળનો અસલી ખેલ તો પાછલા દરવાજેથી શરૂ થાય છે, જ્યાં સામાન્ય ગ્રાહકની નજર ક્યારેય નથી પહોંચી રહી. અનેક 5 સ્ટાર હોટલ્સના રસોડાની અંદરનો નજારો સાવ અલગ જ હોય છે. તેલથી ચીકણા થયેલા કાઉન્ટર, દુર્ગંધ મારતા ખૂણાઓ અને ચારે તરફ ફેલાયેલી ગંદકી જોવા મળે. અનેક હોટલ્સના આલિશાન દરવાજા બહારથી જેટલા ચમકતા દેખાતા હોય છે ને, અંદરથી તેમનું સત્ય એટલું ધૂંધળું અને ચોંકાવનારું નીકળે છે. બેંગલુરુ શહેરની ઝળહળતી હોટલ્સમાં ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ શુક્રવારે અચાનક ત્રાટક્યા. 26 જેટલી 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલ્સને તપાસવા માટે ફૂડ સેફ્ટી ઓફિસર્સના 30 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. આખા શહેરમાં ફેલાયેલી શાનદાર હોટલ્સને ટાર્ગેટ કરીને આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી. અધિકારીઓ આ ઝુંબેશમાં આ હોટલના સીધા રસોડામાં પહોંચ્યા. અહીં તેમણે જોયું કે અહીં ધાબા કરતાં વધારે ગંદકી હતી. દરોડા દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા ને, એ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. રસોડાથી લઈને ફૂડ સ્ટોરેજ સુધી ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય હતું. જ્યાં નજર કરો ત્યાં બેદરકારી જોવા મળી રહી હતી. એક્સપાયરી ડેટ વીતી ગયેલી ખાવા પીવાની વસ્તુઓ ખુલ્લેઆમ વપરાશ માટે રાખવામાં આવી હતી, જ્યારે શાકભાજી, બ્રેડ અને ખાવા પીવાની બીજી વસ્તુઓ પર ફૂગ જામી ગઈ હતી. તપાસ દરમિયાન હોટલનો સ્ટાફ પોતાની ભૂલ છુપાવવાના પ્રયાસમાં બેક કરેલા ભોજનની આખી ટ્રે સીધી કચરાપેટીમાં ઠાલવતો પણ જોવા મળ્યો. ફ્રીજ ખોલતા એક્સપાયર થઈ ગયેલું દૂધ, ડેરી પ્રોડક્ટ્સ, સડેલું નોનવેજ ભોજન અને દુર્ગંધ મારતી શાકભાજી મળી આવી. આટલું નહીં, અનેક હોટેલ્સમાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન ખોરાકને પણ અલગ રાખવામાં નહોતો આવી રહ્યો. બંનેને એક સાથે સ્ટોર કરવામાં આવતા હતા, જે ફૂડ સેફ્ટીના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ દ્રશ્યો કોઈ રસ્તા કિનારે આવેલી નાની લારી કે ઢાબાના નહોતા, પરંતુ બેંગ્લોરની સૌથી મોંઘી અને વૈભવી 5 સ્ટાર હોટેલ્સ તથા રિસોર્ટ્સના હતા. અનેક જગ્યાએ ખાદ્ય સામગ્રી પર જરૂરી લેબલ પણ લગાવેલા નહોતા અને FSSAIના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હતો. આખરે આ હોટેલ્સ સામે કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન લલિત અશોક હોટેલ્સમાં ચોંકાવનારી સ્થિતિ જોવા મળી. તમે જુઓ કે આ હોટેલ્સ બહારથી કેટલી શાનદાર દેખાઈ રહી છે. જોકે અહીંથી અધિકારીઓએ 76 કિલો મીટ, 200 કિલો શાકભાજી અને 32 લીટર એક્સપાયર થયેલું દૂધ જપ્ત કર્યું. એક્સપાયર થઈ ગયેલા દૂધનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. માત્ર એક જ હોટલની વાત નથી, આ શહેરની બીજી જાણીતી હોટેલ્સ પણ આ તપાસમાં નિષ્ફળ ગઈ. શાંગ્રીલા બેંગલુરુમાંથી 15 કિલો મીટ, જ્યારે 4 સિઝન્સ હોટેલ્સમાંથી 19 કિલો મીટ જપ્ત કરવામાં આવ્યું. વિવાંતા બેંગલુરુ વ્હાઇટફિલ્ડમાંથી 3 કિલો એક્સપાયર થયેલી બેકરી પ્રોડક્ટ્સ મળી આવી, તો તાજ યશવંતપુરમાંથી 72 કિલો મીટ કબજે કરવામાં આવ્યું. પરંતુ સૌથી મોટો ખુલાસો રેડિસન બ્લુ એટ્રિયામાં થયો. અહીંથી અધિકારીઓએ 105 કિલો એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી જપ્ત કરી. તેમાં મોટાભાગે નોનવેજ ફૂડ અને 25 કિલો શાકભાજીનો સમાવેશ થતો હતો. એટલે કે ખોરાક મહેમાનોની થાળીમાં પહોંચવાનો હતો તે હકીકતમાં કચરાપેટીમાં હોવો જોઈતો હતો. અધિકારીઓએ 35 ફૂડ સેમ્પલ્સ એકત્ર કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. તેમાં ચાનો પાવડર, નોનવેજ ફૂડ, ખાવાનું તેલ, મરચું, હળદર, ટોમેટો સોસ, લીંબુનો રસ, ચીઝ, પાપડ, કાજુ, આદુ, મરી, દૂધ સહિત અનેક ખાવા પીવાની ચીજોનો સમાવેશ થાય છે. હવે લેબોરેટરીનો રિપોર્ટ નક્કી કરશે કે આ વૈભવી હોટેલ્સમાં પીરસાતો ખોરાક માત્ર બેદરકારીનો ભોગ હતો કે પછી લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલો ગંભીર ખેલ હતો. આખી વાત માત્ર બેંગ્લુરુ પૂરતી મર્યાદિત નથી. બેંગ્લુરુમાં પણ દરોડા પડ્યા. એના થોડા જ અઠવાડિયા પહેલાં મહારાષ્ટ્રમાં પણ ફૂડ સેફ્ટી ઓથોરિટીએ આવું જ એક મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ અભિયાનમાં રસ્તા કિનારાના સ્ટ્રીટ ફૂડ સ્ટોલ કે નાની હોટલ્સની તપાસ નહોતી કરાઈ. તપાસની ટીમ સીધી પહોંચી હતી મુંબઈની સૌથી હાઈ પ્રોફાઇલ, સૌથી પ્રતિષ્ઠિત અને એક્સક્લુઝિવ પ્રાઇવેટ ક્લબ સુધી, જ્યાં સામાન્ય માણસને સભ્યપદ વિના પ્રવેશ પણ મળતો નથી. એક તરફ બેંગલુરુ, બીજી તરફ મુંબઈ. એમ બે અલગ અલગ શહેરો, બે અલગ અલગ ફૂડ સેફ્ટી વિભાગો. પરંતુ બંને તપાસમાં એક જ તારણ આવ્યું કે મોંઘા બિલનો એ અર્થ જરાય નથી થતો કે તમારું ભોજન ત્યાં સુરક્ષિત છે.
એમ માનવું જ નહીં કે વૈભવી હોટલ એટલે સ્વચ્છ રસોડું હોય. હોટલનું નામ, તેની ચમકદમક અને તેની સ્વચ્છતા વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. બહારથી 5 સ્ટાર દેખાતી હોટલ્સની અંદરનું રસોડું કેટલી હદે અસ્વચ્છ હોઈ શકે છે તે આ બંને શહેરોમાં થયેલી કાર્યવાહીથી સ્પષ્ટ થઈ ગયું. હવે કદાચ તમારા મનમાં સૌથી મોટો સવાલ ઊભો થતો હશે કે જ્યારે કોઈ હોટલને 5 સ્ટારનો દરજ્જો મળે ત્યારે શું તેના રસોડાની પણ એટલી જ કડક તપાસ થતી હશે? બીજો સવાલ એ પણ થાય કે એનો અર્થ એવો થાય કે ત્યાં પીરસાતો ખોરાક પણ સંપૂર્ણપણે સુરક્ષિત હશે એવું બની શકે? ભારતમાં હોટેલ્સને 5 સ્ટાર સહિતનું સ્ટાર રેટિંગ પ્રવાસન મંત્રાલય હેઠળ કામ કરતી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ અપ્રુવલ એન્ડ ક્લાસિફિકેશન કમિટી આપે છે. હોટેલ્સ પોતાની ઈચ્છાથી આ રેટિંગ માટે અરજી કરે છે. આ કમિટી અરજી બાદ તપાસ કરે છે. તપાસ એ વાતની કરે છે કે રૂમ કેટલા છે, બેડ કેટલા આરામદાયક છે, સ્વિમિંગ પુલ છે કે નહીં, જીમ, પાર્કિંગ, ઇમરજન્સી એક્ઝિટ, સ્ટાફની સર્વિસ અને મહેમાનોને મળતી સુવિધાઓ કેવી છે. એટલે કે આખી તપાસના કેન્દ્ર સ્થાને લક્ઝરી અને સર્વિસ હોય છે. આ કમિટી કેટલાક સવાલો જાણવાની તસ્દી લેતી નથી, જેમ કે રસોડામાં પડેલું ભોજન તાજું છે કે વાસી, ફ્રીજનું તાપમાન બરાબર છે કે નહીં, શાકભાજી પર ફૂગ લાગેલી છે કે નહીં, કિચનમાં સ્વચ્છતા જળવાઈ રહી છે કે નહીં. આ કામ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું છે. એટલે કે 5 સ્ટાર રેટિંગ આપતી એજન્સીનું કામ રસોડામાં સફાઈ કે ખાવા પીવાની વસ્તુઓની ક્વોલિટી જોવાનું નથી. એટલે કે એક જ હોટલ પાસે 2 અલગ અલગ પ્રમાણપત્ર હોઈ શકે છે. એક પ્રમાણપત્ર વૈભવ અને સુવિધાઓનું હોય, જ્યારે બીજું પ્રમાણપત્ર ખાદ્ય સુરક્ષાનું હોય. જોકે સામાન્ય લોકોને એની ઝાઝી ખબર નથી હોતી. તેઓ તો 5 સ્ટાર રેટિંગ જ જોતા હોય છે, જેનાથી જ તે હોટલ પર વિશ્વાસ કરી લે છે. આખા ભારતમાં 2000થી પણ વધુ હોટલ સત્તાવાર રીતે સ્ટાર રેટિંગ મળ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ રેટિંગ ફરજિયાત નથી અને તે ક્યારેય એવો દાવો પણ કરતું નથી કે હોટલના રસોડામાં બધું જ સલામત છે. બેંગલુરુ અને મુંબઈના તાજેતરના દરોડાઓએ આ ભ્રમને તોડી પણ નાખ્યો છે. 5 સ્ટાર એટલે ભવ્યતા, આરામ અને ઉત્તમ સર્વિસ, પરંતુ 5 સ્ટાર હોટલમાં શુદ્ધ અને સુરક્ષિત ભોજન મળે એમ માનવું ભૂલ છે. FSSAI પાસે હાઇજીન રેટિંગ જેવી અલગ વ્યવસ્થાઓ છે, જે ખાસ કરીને ખોરાકની સ્વચ્છતા અને ગુણવત્તાને આધારે આપવામાં આવે છે. પરંતુ આ રેટિંગ પણ મોટાભાગે મરજિયાત હોય છે અને કમનસીબે મોટાભાગના ગ્રાહકોને તેના વિશે જાણ પણ નથી હોતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના દરોડાઓ પછી કદાચ હોટેલ્સ વધુ સાવચેત બનશે, નિયમોનું પાલન પણ કરશે એવી આપણે અત્યારે તો આશા રાખી શકીએ. ગ્રાહકો માટે સૌથી મોટો પાઠ એ છે કે ક્યારેય હોટલની ભવ્યતા જોઈને આંધળો વિશ્વાસ ન કરવો. આ બધા વચ્ચે આપણી ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્શન સિસ્ટમનું પણ કંઈક એવું જ છે. ઘટના બની જાય પછી તેઓ જાગતા હોય છે. કોઈ ગ્રાહક પેટ બગડવાની ફરિયાદ કરે, સરકાર ખાસ ઝુંબેશ ઉપાડે કે પછી મીડિયામાં કંઈ હોબાળો થાય ત્યારે જઈને આ અધિકારીઓ હરકતમાં આવે છે. વળી આ બધી તપાસનો આધાર એ વાત પર છે કે સરકારી ઓફિસમાં કેટલા અધિકારીઓ હાજર છે અને કાગળ પર ઝગમગતી હોટલના રસોડામાં જઈને ખાતરી કરવાનો સમય એમની પાસે ક્યારે નીકળે છે. આ વાસ્તવિકતા માત્ર ભારત પૂરતી સીમિત નથી, આખા વિશ્વની આ જ કહાની છે. હોટલ રેટિંગની સિસ્ટમ જ પ્રવાસીઓની સગવડ અને સર્વિસ માપવા માટે બનાવવામાં આવી છે. સિમ્બોલ ભલે ડાયમંડ હોય, સ્ટાર હોય કે કી, બધાનું ગણિત એક જ સરખું છે. તેઓ એ જ જુએ છે કે ગ્રાહકની આંખે દેખાય છે, પણ મોડી રાત્રે 4 વાગે હોટલના ઊંડા ફ્રીજમાં શું સડી રહ્યું છે એ જોવા કોઈ જતું નથી. દુનિયામાં લગભગ દરેક જગ્યાએ ખોરાકની સ્વચ્છતા તપાસવાનું કામ આરોગ્ય વિભાગનું છે. આશ્ચર્યની વાત એ છે કે જો હોટલની લિફ્ટ બગડી જાય તો એનું સ્ટાર રેટિંગ તરત ઘટી શકે, પરંતુ રસોડામાં ગંદકી કે વાસી ખોરાક માટે રેટિંગ ઘટતું નથી, કારણ કે સ્ટાર આપતી વખતે એ માપદંડને ગણતરીમાં લેવાતો જ નથી. નિષ્ણાતોનું માનવું છે કે હવે આ સિસ્ટમનું મોટું ઓપરેશન કરવું પડશે. હોટલના 5 સ્ટાર રેટિંગના રિન્યુઅલને FSSAIના લાયસન્સ અને ક્લીન ઇન્સ્પેક્શન રેકોર્ડ સાથે સીધું જોડી દેવું જોઈએ, જેથી ફૂડ સેફ્ટી વગર કોઈને 5 સ્ટાર રેટિંગ મળી ન શકે. તો વળી કેટલાકનું કહેવું છે કે આનાથી સરળ રસ્તો એ છે કે દિવાલ પર આ બંને સર્ટિફિકેટ બાજુમાં રાખવાનું બંધ કરી દેવું જોઈએ, જેથી ગ્રાહકને ખોટો ભ્રમ જ ન રહે.